મનસુખભાઈ એવા ઊંધા સીધા સ્ટેટમેન્ટ્સ એટલે કહે છે એ ગભરાઈ ગયા છે અને લોકસભા હારવાના, એટલે આ જ જોઈને મનસુખભાઈ ગભરાઈ ગયા છે અને એની માનસિક જે બેલેન્સ છે ને એ બગડી ગયું છે. હવે ચૈતરભાઈ એક સક્ષમ અને એક મજબૂત દાવેદાર છે એટલે મનસુખભાઈ ગભરાઈ ગયા છે. આટલા વર્ષથી અગર એ ચૂંટાયેલા છે, શું કર્યું શું છે? ખાલી 1-2 રોડ રસ્તા બનાવીનું ડેવલપમેન્ટ ના કહેવાય. એમને કહો થોડું કેલ્ક્યુલેશન બધા કરતા શીખો. મેથ્સ બહુ અલગ વસ્તુ છે. 1+1 5 ના થાય. નેત્રંગમાં થોડાક જ ક્ષણોમાં સભા યોજાવાની છે અને આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી જે છે તે આ સભામાં હાજર રહેવાના છે. ચૈતર વસાવાના સમર્થનમાં આ સભા યોજાવાની છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા છે, તેમની સાથે વાત કરીશું. રાધિકાબેન, કાર્યક્રમ વિશે તો બધા જાણે છે કે શા માટે કાર્યક્રમ યોજાવાનો છે, પરંતુ ગઈકાલે એક નિવેદન સામે આવ્યું હતું મનસુખ વસાવાનું કે આ શક્તિ પ્રદર્શન બતાવીને શું ખરેખર ચૈતર વસાવા છૂટી જશે કે? ચેતર વસાવાજી જે છૂટવાની મનસુખભાઈ વાત કરે છે એ તો કાયદેથી જે લીગલ પ્રોસેસ છે એનાથી જ થશે. મનસુખભાઈ એવા ઊંધા સીધા સ્ટેટમેન્ટ્સ એટલે કહે છે એ ગભરાઈ ગયા છે અને લોકસભા હારવાના છે. એ તો આઈ મીન 200% હવે થઈ ગયું છે. જનસભા આજે કેજરીવાલજી અમે બધા આપના જે કાર્યકર છે ભેગા થયા છે, ચેતરભાઈના સપોર્ટમાં ભેગા થયા છે. આ સમસ્ત આદિવાસી સમાજ અને બીજા સમાજ પણ આજે અમે ભેગા થઈને એક જ પ્લેટફોર્મ પર આવ્યા છે. એટલે આ જ જોઈને મનસુખભાઈ ગભરાઈ ગયા છે અને એની માનસિક જે બેલેન્સ છે ને એ બગડી ગયું છે. એટલે આવા ઊંધા સ્ટેટમેન્ટ બોલતા ફરે છે. અચ્છા, ભરૂચની સીટ ઉપર ચૈતર વસાવા તો લડવાના છે, પરંતુ મનસુખ વસાવાની વાત હોય તો અમે આસપાસના વિસ્તારમાં ફર્યા, અહીંયા આદિવાસી વિસ્તારમાં, પણ લોકો એવું કહે છે કે મનસુખભાઈ આવે છે, કામ કરે છે. તમને શું લાગે છે ચૈતરભાઈ અને મનસુખ વસાવા વિશે? તમે તો કહ્યું કે એ ગભરાઈ ગયા છે, કેમ ગભરાઈ ગયા છે, શું લાગે તમને, કેવી રીતે કહો છો? એ જે ગભરાઈ ગયા છે કેમ કે અગર કોઈના એમના જે સપોર્ટર હશે કદાચ એ કહેતા હશે, અને ચૈતરભાઈ પણ સારું કામ કર્યું છે, એમની લોકપ્રિયતા પણ વધારે છે. અને અગર એ ગભરાઈ ના ગયા હોય તો આવા ઊંધા સ્ટેટમેન્ટ્સ ના આપે. અને ચૈતરભાઈ અને શકુંતલાબેન પર જે ખોટા કેસ કર્યા છે એનાથી સાબિત થઈ ગયું છે કે એ કેટલી ખોટી નિયત વાપરે છે, એમની ખોટી નિયત છે. અને રહી આદિવાસી મહિલાની ઇજ્જત, એ તો મનસુખભાઈ બિલકુલ જ કરતા નથી. કેમ કે આ જે એક્ઝામ્પલ આપ્યું છે શકુંતલાબેનને જે જેલમાં મોકલ્યું કોઈ પણ કારણ વગર, તો મને લાગે છે મનસુખભાઈ એક બહુ ખોટી નીતિ અને ખોટા વિચારના માણસ છે અને આદિવાસીનું ભલું નથી કરતા, આદિવાસી સમાજનું ખોટું જ કરે છે. આજ નહીં તો કાલે આ સમાજ જાગૃત થશે અને થશે. છેલ્લા આટલા ટર્મથી વર્ષોથી જીતતા આવે છે, 6 ટર્મથી, તમે કેવી રીતે કહી શકો છો કે અમે મતલબ ચૈતર વસાવાજી છે આ બેઠક ઉપર? એમના કોઈ એક સક્ષમ ઉમેદવાર કે એક લડૈયા નહીં મળ્યું હોય અને આપણા આદિવાસી ભોલી પ્રજા છે એમને જેવી રીતે પીવડાવી દે પાણી, જે એમને ઊંધું સીધું મતલબ ખોટું પણ કહે તો એ માની જાય છે. હવે ચૈતરભાઈ એક સક્ષમ અને એક મજબૂત દાવેદાર છે એટલે મનસુખભાઈ ગભરાઈ ગયા છે અને લોકસભા ચૈતરભાઈ લડશે અને જીતશે. વચ્ચે એવી પણ વાતો થઈ હતી કે આમ આદમી પાર્ટી છે ને ચૈતર વસાવાને આગળ કરે છે અને શક્તિ પ્રદર્શન બતાવે છે, એ બાબત શું કહેવું તમારે? અરે જે સક્ષમ લીડર છે, જે લડૈયા છે, તો એ કરશે જ ને. એ જે સમાજ માટે, આખી જનતા માટે લડે છે, આદિવાસી સમાજ માટે લડે છે. એટલું નુકસાન થાય છે આ સમાજને. બીજા કયા નેતા આટલું બોલે છે? કશું નહીં કહેતા. આટલા વર્ષથી અગર એ ચૂંટાયેલા છે, શું કર્યું શું છે? ખાલી 1-2 રોડ રસ્તા બનાવીનું ડેવલપમેન્ટ ના કહેવાય. કેટલા ઘરો બરબાદ થઈ ગયા છે, કેટલી જમીનો જતી રહી છે, એના વિશે આપ પૂછો મનસુખભાઈને શું કર્યું છે. કેવડિયામાં પણ કેટલા ડુંગરો બરબાદ કરવાની આ લોકો હવે પ્રોસેસમાં એ લોકો છે. કેટલા લોકોને નોટિસ આપે છે ઘર અને જમીન ખાલી કરવાનું. તો એ ડેવલપમેન્ટ કહેવાય કોઈને એના ઘરથી ઉજાડવામાં? મનસુખભાઈને આ પ્રશ્ન પૂછો. ખાલી રોડ કે કોઈ કમિશન લઈને રોડ બનાવવામાં ડેવલપમેન્ટ ના કહેવાય. ગયા વખતની લીડ કરતાં આ વખતે વધુ લીડ સાથે જીતીશું એવું કહ્યું હતું મનસુખ વસાવાએ. ફર્સ્ટ એમને કહો થોડું કેલ્ક્યુલેશન બધા કરતા શીખો. મેથ્સ બહુ અલગ વસ્તુ છે. 1+1 5 ના થાય. એટલે એમને કહો ફરતી એમનું ગણિત ભણી લે અગેન. બિલકુલ, આ હતા આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા. હું તમને આ વખત આ બાજુ સ્ટેજ બતાવવા માગીશ કે સ્ટેજ ઉપર જે છે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને કલાકોની અંદર જે છે આ જનસભા જે છે જનસભા શરૂ કરવામાં આવશે. અહીંયા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવવાના છે, પંજાબના ભગવંત માન મુખ્યમંત્રી પણ અહીંયા આવવાના છે અને આ જનસભાને સંબોધવાના છે. ચૈતર વસાવા જે અત્યારે જેલમાં છે તેમના સમર્થનમાં આ જે જનસભા જે યોજાવાની છે અને કહેવાય રહ્યું છે કે આદિવાસી સમાજ પણ આ જનસભા
સભાની અંદર મોટી સંખ્યામાં આવશે.